એસઆઈટીની ટીમે જૂની 120ની કલમ ફરિયાદમાં દાખલ કરાવી છે। આવતીકાલે ફરી કોર્ટમાં એસઆઈટીની ટીમ એ આરોપીઓને હાજર છે તે કરવાની છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। બુલેટિનની શરૂઆત કરીએ તો બુલેટિનની શરૂઆતમાં એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમે તમામ આરોપીઓને કોર્ટમાં આજે હાજર કર્યા હતા। 8 આરોપીની એસઆઈટીની ટીમે ફર્ધર રિમાન્ડની માંગ કરી છે તો સાથે જ કોર્ટ સમગ્ર ઘટના સાંભળી ફિક્સ ફોર હિયરિંગ કર્યું છે। આવતીકાલે ફરી કોર્ટની અંદર તમામ આરોપીઓને હાજર કરવામાં આવશે। એસઆઈટીની ટીમે તપાસ શરૂ કરતા જૂની આઈપીસીની કલમો ને એમના ઉમેરો કરવામાં આવ્યો છે। જૂની આઈપીસીની કલમ 120નો ફરિયાદમાં ઉમેરો કરવામાં આવ્યો છે। આવતીકાલે ફરી કોર્ટમાં એસઆઈટીની ટીમ એ આરોપીઓને હાજર છે તે કરવાની છે। ત્યારે આવતીકાલે ફરી એકવાર આ આખી ઘટનાને લઈને સુનાવણી જે છે તે થવાની છે। સાથે જ એસઆઈટીની ટીમ 5 સભ્યોની ટીમની રચના કરવામાં આવી હતી। જ્યારે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા અને આ 2 કલાક પછી એસઆઈટીની ટીમ જે છે તે રચી દેવામાં આવી હતી। 5 જેટલા સભ્યોની આ ટીમ બનાવવામાં આવી હતી અને એ જ દિવસથી આ ટીમ જે છે તે લગાતાર આ ઘટનાને લઈને તપાસ કરી રહી હતી, રિપોર્ટ બનાવી રહી હતી અને રાજ્ય સરકારમાંથી આદેશ આપવામાં આવ્યો હતો કે પડે પડનું જે રિપોર્ટ છે એ સીધું જ રાજ્ય સરકાર પાસે દેવાનું રહેશે। એટલે રિપોર્ટ જે છે તે માત્ર 2 દિવસની અંદર ત્યાં સોંપવામાં આવ્યો અને સોંપતાની સાથે જે મામલો જે છે તે હવે કોર્ટમાં પહોંચ્યો છે ને હવે જે આખી ઘટના સામે આવી છે કે આરોપીઓને ત્યાં હાજર પણ કરવામાં આવ્યા છે અને હવે આવતીકાલે ફરી એકવાર એમને હાજર કરવામાં આવશે। ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે બગદાણાની ઘટના ખૂબ ચકચારી ઘટના અને હવે એ કોર્ટની અંદર સુનાવણીની સૌ કોઈની નજર ત્યાં છે। આવતીકાલે ફરી એકવાર તમામ 8 આરોપીઓને હાજર કરવાના છે। શું વધુ વિગતો મળી રહી છે? જી બિલકુલ ભાવિક, આમ તો છેલ્લા લગભગ 10 દિવસથી એ ઘટના ખૂબ જ ગુજરાતની અંદર ચર્ચામાં છે। બગદાણાના સેવક અને સરપંચ પરિવારમાંથી આવતા નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે। હીરા સોલંકી ત્યાં મળવા જાય છે અને ત્યાંથી જ એક આહવાન કરે છે કે આપણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ મળવાનું છે। સમસ્ત કોળી સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો, આગેવાનો, ઇવન મંત્રીઓ પણ ત્યાં ગાંધીનગર ખાતે સોમવારે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીશ્રીને મળે છે અને મુખ્યમંત્રીશ્રીને મળ્યા બાદ આવેદનપત્ર આપ્યા બાદ 1-2 કલાકની અંદર જ સરકારે એસઆઈટીની રચના કરી દે છે। 5 સભ્યોને એસઆઈટીની ટીમ જે બનાવવામાં આવી તેમાં નિમણૂક કરવામાં આવે છે। રીમા ઝાલા જે પહેલાં આ કેસની તપાસ કરી રહ્યા હતા તેમને પણ આ કેસથી હટાવવામાં આવે છે। આ પહેલાં પીઆઈની પણ બદલી કરી દેવામાં આવી હતી। આ સમગ્ર ઘટના બાદ જ્યારે આજે હવે એસઆઈટીની ટીમે જે 8 આરોપીઓ છે જે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા તેમને કોર્ટની અંદર રજૂ કર્યા હતા। કોર્ટે ફિક્સ ફોર હિયરિંગ પણ સાંભળ્યું હતું અને હવે એસઆઈટીની ટીમે જૂની 120ની કલમ ફરિયાદમાં દાખલ કરાવી છે। જૂની 120ની કલમ પ્રમાણે તમે જેલમાં જઈ શકો એવો કોઈ ગુનો હોય છે એ તમે છુપાવ્યો હોય તો તમારા ઉપર 120ની કલમ લાગે છે અને હવે એ 120ની કલમ અત્યારે આ આરોપી ઉપર લગાવવામાં આવી છે। એટલે કદાચ એસઆઈટીની તપાસમાં એવું સામે આવ્યું છે કે આ જેલપાત્ર ગુનો હતો અને જેલપાત્ર ગુનો આ આરોપીઓએ છુપાવેલો હતો, તેને લઈને હવે 120ની કલમ તે ફરિયાદની અંદર ઉમેરવામાં આવી છે ભાવિક। અને હવે આવતીકાલે ફરી એક વખત એસઆઈટીની ટીમે કોર્ટની અંદર આ 8 આરોપીઓને રજૂ કરવાની છે। આ પહેલાં પણ પોલીસે જ્યારે ભાવનગર જિલ્લા પોલીસે આ 8 આરોપીઓને રજૂ કર્યા હતા ત્યારે 4 આરોપીઓના, જેમાં મુખ્ય સૂત્રધાર છે નાજુ કામળિયા, રાજુ ભમર સહિતના જે 4 આરોપીઓ હતા તેમના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી જ્યારે તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે પોલીસે રિમાન્ડ ન માગતા તેમને ભાવનગર જિલ્લા જેલ હવાલે ખાતે કરી દેવામાં આવ્યા હતા। પરંતુ ફરી એસઆઈટીની રચના થઈ, એસઆઈટી તપાસ કરી રહી હતી અને એસઆઈટીની તપાસમાં જ્યારે તેમને એમ લાગ્યું કે આરોપીઓને ફરી આપણે કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ ત્યારે એમણે કોર્ટ સમક્ષ તેમને રજૂ કર્યા હતા। 120ની કલમ પણ તેમાં ઉમેરી હતી અને હવે ફરી એક વખત આવતીકાલે એસઆઈટીની ટીમ 8 આરોપીઓને લઈને કોર્ટની અંદર હાજર થવાની છે। ત્યારે આવતીકાલે કોર્ટની અંદર શું નિર્ણય આવશે, શું વધારાની કોઈ કલમમાં એસઆઈટીની ટીમ ઉમેરશે, કારણ કે સતત તપાસ ચાલી રહી છે
સતત એસઆઈટીની ટીમ એ સંપૂર્ણ તપાસ કરી રહી છે. કોલ રેકોર્ડિંગ હોય, સીસીટીવી હોય, તમામ જે આરોપો કોળી સમાજના આગેવાનો કે નવનીતભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા, તમામ તપાસ અત્યારે એસઆઈટીની ટીમ કરી રહી છે. પરંતુ હવે આવતીકાલે જ્યારે એસઆઈટીની ટીમ ફરી 8 આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરશે ત્યારે કોર્ટ શું નિર્ણય આપશે જોવાનું રહેશે. ભાવિક જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે બગદાણાની ખૂબ જ ચકચારી ઘટના અને તેની અંદર આજે રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે આવતીકાલે પણ એમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને સૌ કોઈની નજર એ આવતીકાલની સુનાવણી પર છે કે આવતીકાલની સુનાવણી દરમિયાન કયા પ્રકારની ચર્ચાઓ થાય છે કોર્ટની અંદર અને શું નિર્ણય આવે છે. કારણ કે એસઆઈટીની ટીમ સતત ને સતત રિપોર્ટો જે છે તે રાજ્ય સરકારમાં સોંપી રહી છે, અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે, અલગ અલગ રીતે પૂછપરછ પણ કરી રહી છે. એ હવે આવનાર સમય ખબર પડશે, આવનાર સમયમાં ખબર પડશે કે આખી આ ઘટનામાં જે પ્રમાણે આરોપ પ્રત્યે આરોપ લગાવવામાં આવતા હતા તેમનું નામ કંઈ છે કે નહીં, અથવા તો જે અત્યારે માહોલ સર્જાયો છે તે માહોલને લઈને પણ હાલ 2 દિવસમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને પણ 2 દિવસની અંદર ખબર પડી જશે કે આખી આ ઘટનાની અંદર કોર્ટ એ કઈ દિશામાં જાય છે, અથવા તો જે આખી રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એમાંથી જે સભ્યો બનાવવામાં આવ્યા છે એના અલગ અલગ રીતે નિવેદનો જે છે તે જોવા મળી રહ્યા છે અને એનું પણ કોર્ટની અંદર નિવેદનો જોવા મળશે. ત્યારે હવે આવતીકાલ પર સૌ કોઈની નજર છે કે કોર્ટની અંદર કયા પ્રકારની ચર્ચા થાય છે.